એક જગ્યાએ ભાઈ કોઈ જમવા ગયા હશે. જમવાનું બહુ સરસ હતું, તો કે બધું સરસ હતું પણ પાપડ નહોતો. કે પાણી ફેરવી નાખ્યું, એકલો પાપડ નહોતો, એમાં પાણી ફેરવી નાખ્યું. લોક રાજી ના થાય, એટલે લોકને રાજી કરવા દાખલો કરશો જ નહીં. વેસ્ટ ઓફ ટાઈમ એન્ડ એનર્જી. એટલે આપણે લોકને રાજી કરવું એ નથી. એક તું રાજી થા, બુદ્ધિએ જો સ્વામી લખ્યું એ હરી બસ એક તું રાજી. બધી ધ્યેય પાકું જ બધાનું. હા, પ્રિન્ટ કરીને મૂકી દીધું. ગોખા કરજો પણ હા, એને ખાલી બોલશો નહીં, અંદર પાકું કરવા. બસ તું રાજી થા, તું રાજી થા, તું રાજી. તને જ રાજી કરવો છે, કોઈને રાજી કરવો નથી. લોકને નહીં, કોઈને નહીં. પછી આપણો લોક પાસે જુદો પડે. હા, ભગતનો જગતનો લોક જુદો, આપણા લોકમાં મન બુદ્ધિ આવે. હા, શું આવે? જગતનો લોક જુદો, ભગતનો લોક જુદો. ભગતનું જગત જુદું, જગતનું તો જગત છે જ. આપણા મન બુદ્ધિ આપણું એક જગત છે, એની રાજી નહીં કરવાના. આપણે તો એક તું રાજી થા, બસ. આપણે ધ્યેયની ક્લેરિટી ચોખ્ખી રાખવાની. એટલે પેલું નડે લોક. મનુષ્ય ભાવ સાથી આવે છે, તો એ જ્યારે મોટા પુરુષ લોક તોડાવે ત્યારે મનુષ્ય